ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ। આજે હું બનાવી રહી છું પાસ્તા, પણ આ પાસ્તા એ એકદમ અલગ જ રેસીપી છે। તો તમે જોઈ શકો છો એકદમ ડિફરન્ટ ટાઈપના પાસ્તા બનશે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હશે અને તમારા ચાઇલ્ડ જે ખાશે ને તે બીજી વાર માગશે। અને ખૂબ જ હેલ્ધી પાસ્તા છે કે જેમાં બધા વેજીટેબલ્સ પણ ઉમેરાઈ જાય છે। તમે જોઈ રહ્યા છો કે મેં પાસ્તા બાફવા માટે ગરમ પાણીમાં 2 ચમચી હું તેલ નાખી રહી છું। તેલ નાખ્યા બાદ તેમાં હું મીઠું નાખી રહી છું, જે તમે જોઈ રહ્યા છો। ટેસ્ટ એકોર્ડિંગ મીઠું તમે તમારા હિસાબે લઈ શકો છો, વધારે ઓછું। અને જો પાણી ઉકળી ગયું છે તો મેં તેમાં 500 ગ્રામ પાસ્તા લીધેલ છે, બરોબર। તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે એમાં લઈ શકો છો ગાઈસ। પાસ્તા ચઢ્યા કે ના ચઢ્યા તે જોવા માટે ચમચામાં લઈને ચપ્પાથી કટિંગ કરી જોવાનું, જો થઈ જાય તો થઈ ગયા છે। ત્યારબાદ મેં આમાં લસણ, આદુ, લસણ, લીલા મરચાંની પેસ્ટ બનાવી છે, એ મેં તેલમાં સાંતળી લીધેલ છે। અને તમે જોઈ શકો છો કે મેં ડુંગળી, ગાજર, કેપ્સિકમ, મકાઈના દાણા બધું જ લીધેલ છે। ઓલ વેજીટેબલ્સ, તમારામાં જે બી વેજીટેબલ્સ એક્સ્ટ્રા લેવા હોય તો તે તમે તમારે લઈ શકો છો। તમારા કિડ્સ આમ તો નથી ખાતા બધા વેજીટેબલ્સ, પણ આમાં ઇનડાયરેક્ટલી બધા વેજીટેબલ્સ એ લોકો ખાઈ લેશે, એટલે એ પ્રમાણે પણ આ વિડીયો એટલો જ હેલ્ધી છે ગાઈસ। જોઈ શકો છો તમે આપણું જે બધા વેજીટેબલ્સ છે મેં ચાલો ફ્રાય કરી દીધેલ છે। હવે ત્યારબાદ હું એક ગ્રેવી બનાવી રહી છું કે જેને વ્હાઈટ સોસ ગ્રેવી કહી રાખે છે। તેમાં મેં બટર લીધું છે અને બટરમાં મેંદો નાખું છું। મેંદાને સહેજ સ્મેલ આવે ત્યાં સુધી શેકવાનો છે। અને ત્યારબાદ તેમાં હું 3 કપ જેટલું મેં દૂધ નાખેલ છે। ત્યારબાદ મેં એમાં મરીનો પાવડર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખું છું, જે તમે જોઈ શકો છો। અને મેં અહીંયા 100 ગ્રામ જેટલી ચીઝ છીણી દીધેલી છે, તે ચીઝ લઈ રહી છું। તમે જોઈ શકો છો કે કેટલું જોરદાર લુક આવશે, ખાવામાં પણ એટલા ટેસ્ટી થશે અને એટલા જ હેલ્ધી થશે। આપણા જે સેલો ફ્રાય કરેલા વેજીટેબલ્સ છે તે મેં જે દૂધ અને આપણે જે ગ્રેવી બનાવી હતી તેમાં એડ કરી દીધેલ છે, જે તમે જોઈ શકો છો ગાઈસ। ત્યારબાદ મેં તેમાં પાસ્તા નાખી દીધેલ છે અને જો આપણા પાસ્તા રેડી છે। આ જે પાસ્તા છે તે વ્હાઈટ સોસ પાસ્તા છે, જો એનું લુક, થેન્ક યુ સો મચ।